રાજકોટમાં વધુ બે નકલી પોલીસ ઝડપાયા। થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને કર્યો હતો તોડ। ફરિયાદીને ભાવનગર રોડ પર કેમ તું ખોટા કામ કરવા આવ્યો છો તેવું કહીને તોડ કરાવી। ફરિયાદીને ડરાવી 23,000 રૂપિયા પડાવ્યા। આરોપી સલીમ ઉર્ફે જીગો ઠેબા વિરુદ્ધ અગાઉ પણ 7 ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે, જ્યારે સગીર આરોપી સામે 2 ગુના દાખલ થયેલા છે। થોરાડા પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા। ગઈ તારીખ 25મી જાન્યુઆરીના રોજ થોરડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો બનવા પામેલ, જેમાં ફરિયાદી પોતાની ભાભીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી પોતાના ઘરે જતા હતા। દરમિયાન તેમને ઓવરટેક કરીને પાછળથી આરોપીઓ આવેલા અને ફરિયાદી ખોટી જગ્યાએ ઊભા રહ્યા છે તેવી ધમકી આપીને પોલીસ કેસ કરવાનું એમને જણાવેલું અને પોલીસ કેસ ના કરવો હોય તો અમને ગૂગલ પેથી પૈસા આપો, તમારી પાસેના પૈસા આપો એમ કરીને એની પાસેની એક્ટિવાની ડિક્કી ચેક કરતા એની ભાભીના સારવાર અર્થે એમની પાસે રાખેલા 25,000 રૂપિયાની ડિક્કીમાં હતા। તેમાંથી 2,000 રૂપિયાને પરત આપી 23,000 રૂપિયા આ આરોપીએ એની પાસેથી પડાવી લીધેલા। ફરિયાદીને એની ગંધ જતા કે આ પોલીસ નકલી છે, જેથી એણે 100 નંબર ઉપર ફોન કરી અને PCR વાન જતા PCR વાન એમને થોરાડા પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગુનો દાખલ કરાવેલ। પોલીસને થોરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ RR રાણે સાહેબને આની બાતમી મળતા આ કામના આરોપીને પકડી લાવી, જેમાં એક મેઇન આરોપી છે સલીમ, તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર, 2 જણાને પકડી પાડી અને એમની પાસેથી જે તેઓએ પડાવેલ 23,000 રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એની પાસેથી કબજે લેવામાં આવેલ છે। મુખ્ય આરોપીને અટક કરી અને તેના રિમાન્ડ મેળવી અને આગળ વધુ પૂછપરછ એની ચાલુ છે। સર, આરોપીઓ જે છે તેઓ અગાઉ આ કોઈ ગુનાહિત કાવતરાની અંદર આવેલા છે? ગુનાહિત ઇતિહાસ ખરો તેમનો? આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। એમાં જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધમાં 7 જેટલા ગુના આ રીતેના ટૂંકમાં પૈસા પડાવી લીધેલા અને તેમજ ચોરીના કરીને 7 ગુના નોંધાયેલા છે। જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એના વિરુદ્ધમાં પણ 2 ગુના નોંધાયેલા છે। આ લોકોની એમો શું હતી? નકલી પોલીસ તરીકે કઈ રીતે આ લોકોમાં ફરિયાદીને જેવી રીતે પોલીસ કેસ કરવાની ધમકી આપીને ફરિયાદી ડરી જાય તો એની પાસેથી આ રીતે પૈસા પડાવીને ગુનો કરતા હતા। સર, કઈ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી? એમાં BNSની કલમ 308(2), 115(2) અને 54 મુજબનો એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।